શોભે રૂડી કરમાં લગામરું પાડી માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણી ઘર સૌને કે છે થાઓ ત્યાર
છાયો રે ટોડલે તોરણ બાંધ્યા રત્ને તે મંડપ છાયો રે ટોડલે ટોડલે તોરણ બાંધ્યા રત્ને તે મંડપ છાયો રે ટોડલે તોરણ બાંધ્યા રત્ને તે મંડપ છાયો રે અખિલ ભુવનના નાથ અલૌકિક પુત્ર જશોમતી જાયો રે ભુવનનો નાથ અલૌકિક પુત્ર જશોમતી છાયો રે અખિલ ભુવનના નાથ અલૌકિક પુત્ર જશોમતી જાયો રે ભુવનનો નાથ અલૌકિક પુત્ર જશોમતી છાયો રે ટોડલે ટોડલે તોરણ બાંધ્યા રત્ને તે મંડપ છાયો રે ટોડલે તોરણ બાંધ્યા રત્ને તે મંડપ છાયો રે સામવેદ ઊંચી સ્વરે સુંદર બ્રહ્માથી ઊભા વાંચે રે તાંડવ નૃત્ય કરી ત્રિપુરારી નંદ તણે ઘર નાચે રે તાંડવ નૃત્ય કરી ત્રિપુરારી નંદ તણે ઘર નાચે ઓ રે તાંડવ નૃત્ય કરી ત્રિપુરારી નંદ તણે ઘર નાચે રે તાંડવ નૃત્ય કરી ત્રિપુરારી નંદ તણે ઘર નાચે રે ટોડલે ટોડલે તોરણ બાંધ્યા રત્ને તે મંડપ છાયો રે અખિલ ભુવનના નાથ અલૌકિક પુત્ર જશોમતી જાયો રે સ્વામિનારાયણ મંદિર ખરું ને 700 વર્ષ જૂનું મંદિર, 700 વર્ષ ઉપરનું. એટલે ગોપાળાનંદ સ્વામીના દાદા રામેશ્વર ઠાકર એમને 4 દીકરા હતા. કામદેવ, પૂર્ણરામ, દંતરામ અને મોતીરામ, 4 ભાઈઓ. મોતીરામ ઠાકર એટલે ખુશાલ ભટ્ટના પિતાજી, એમને કુલ 4 ભાઈઓ હતા. 2 ભાઈઓ ગોપાળ સ્વામીના મુસાડ ઉમેદગઢમાં વસ્યા. ગોપાળ સ્વામી ગામ મુસાડ ઉમેદગઢ. ઉમેદગઢની અંદર કામદેવ અને પૂર્ણારામ બંને ભાઈઓ ત્યાં વસ્યા. 2 ભાઈઓ ટોડાની અંદર વસ્યા. બંને ભાઈઓને કોઈ સંતાન નહોતા. શામળાજી રણછોડરાજીનું મંદિર ખરું ને બેન, ત્યાં બંને ભાઈઓએ અનુષ્ઠાન કરેલા. બંને ભાઈઓએ અનુષ્ઠાન કરેલા. એ અનુષ્ઠાનથી ત્યાર પછી મોતીરામ ઠાકર અને દંતરામ ઠાકર, ગોપાલ સ્વામીના કાકા, બંને ભાઈઓ ટોડાની અંદર પાછા પધાર્યા. અને એ વખતે દંતરામ ઠાકરને જજમાન વૃત્તિનો હાર આપ્યો. મૂળ ઠાકર પરિવારના ઉદિત્ય બ્રાહ્મણ હતા. હાર પહેરાયો. ત્યાર પછી ખુશાલ ભટ્ટના પિતાજી મોતીરામ ઠાકરની જીબા બંને ટોડા છોડી દીધું. અને આ ઘરની અંદર દંતરામ ઠાકર નહોતા. અને ગોપાલ સ્વામીના માતા પિતાએ ત્યાં ભયંકર અટલેશ્વર મંદિરની અંદર તપ કરે. અને તપ પરથી ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયો. મહાદેવજીએ વરદાન આપ્યું, વિશ્વ વંદનીય પુત્ર જન્મ થશે, આ સ્થાન ઉપર ભગવાન લેવા માટે આવશે. સ્વામિનારાયણ ભગવાનનો છપૈયાની અંદર જન્મ થયો. 1837 ચૈત્ર સુદનું કૌશલ્ય છપૈયા હતા. ભગવાન શ્રી મહારાજનો 10 મિનિટે પ્રાગટ્ય થયું. અને એ વખતે કુશાલ ભટ્ટની નાની ઉંમરે લોકો હાથ કરી માટલાનો ઘોડો ઉઠાવી અને ઘોડની લેણી કરી. એ આ પ્રસાદીની કોઠી ધીમે 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 મહારાજની ઉંમર 11 વર્ષ. મહારાજ સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરવા માટે 7 વર્ષ સુધી. તમે લટકાળા છો લાલ સુંદર શ્યામળા રે
તમે લટકાળા છો લાલ સુંદર શ્યામળા રે. તમે લટકાળા છો લાલ સુંદર શ્યામળા રે.
તે સરવે ભાળે જળનો જે હોય બહુરો પીવે નાથ તે ખાય અધૂરો હોય મુખવાસરાગે મેલો આપે નાથ તે પાછો જમેલો આપે જમેલ પાછી સોપારી જોઈ આશ્રય થાય નારી એમ માસ લગી અહોનિશ જમ્યા હરિ કુશાલ હંમેશ જ્યારે જ્યારે જમે જા કુશાલ ત્યારે ત્યારે જમે સંગે લાલ જમે જન હાથે નાથ નિત્ય એ તો કુશાલ ભક્તની પ્રીત્ય એમાં કુશાલ વિપ્રને વળી પૂર્યા પરસાદ બહુનાથ મળી હતા આપે તે વૈરાગ્યવંત ઓમ નમ ભમ એમ રમ યુમ ઓમ ઓમ હ્રમ હ્રમ ઓમ શ્રીમ ટમ હ્રીમ પત્રે પત્રે દેવાના ઓમ ભૂતે દીપે રીમ સમ પમ ત્રીમ યોગ પીવાત્માનમ રમ રમ ભગવતે બ્રહ્માષ્ટયોગ સિદ્ધિમ મમ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ ઓમ નમ ભમ એમ રમ યુમ ઓમ ઓમ હ્રમ હ્રમ ઓમ શ્રીમ ઠમ હ્રીમ પત્રે પત્રે દેવાનામ ઓમ ભૂતે દીપે રીમ સમ કમ ત્રીમ યોગ પીવાત્માનમ રમ રમ ભગવતે બ્રહ્માષ્ટયોગ સિદ્ધિમ મમ